નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ડીસા શહેરમાં આજે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ડીસાના ઐતિહાસિક જલારામ મંદિર ખાતે સવારથી જ જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતિના પવિત્ર દિવસે લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ડીસાના ટીસડી ફાર્મ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભોજન પ્રસાદના દાતા શ્રી પ્રેમીલાબેન કનૈયાલાલ ચંદ્રાનજી પરિવાર દ્વારા લાભ લીધો હતો। ડીસા શહેરની ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે ડીસા જલારામ બાપાના મંદિરે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ હવન યજ્ઞ સહિત ભજન કીર્તન સાથે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોર બાદ ડીસા જલારામ બાપાના મંદિરથી શહેરના રાજમાર્ગો પર જલારામ બાપાની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં નાના બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી, સાથે નાની દીકરીઓએ તલવારબાજી સહિત લાઠીદાવ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા, જ્યારે શોભાયાત્રા દરમિયાન સ્વયંસેવકો ખડે પગે રહીને સેવાઓ પૂરી પાડી હતી। જય જલારામના નાદથી આજે ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। જલારામ બાપાના ભક્તજનોએ પણ જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।